નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકાના ડબકા ગામે ભર ઉનાળે પાણીનો કકડાટ। પાણી માંગવા જતા ગ્રામ પંચાયતના કર્મચારીએ મહિલાને માર માર્યો। ગુજરાત સરકાર વિકાસની વાત કરી મત માગી રહી છે ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે વિકાસની પોલ ખોલી નાખી છે। વિગતવાર વાત કરીએ તો ડબકા ગામે છેલ્લા 12 થી 13 દિવસથી પાણીનો કકડાટ ચાલી રહ્યો છે। મહિલાઓને પાણી નહીં મળતા પાણી માટે તલાટીને રજૂઆત કરી હતી ત્યારે મહિલાઓને તલાટીએ વહીવટદારને રજૂઆત કરવાનું જણાવ્યું હતું। મહિલાઓએ જ્યારે વહીવટદારને રજૂઆત કરી તો વહીવટદારે તલાટીને રજૂઆત કરવાનું જણાવ્યું હતું ને મહિલાઓને ગોળ ગોળ જવાબ આપ્યા હતા। જ્યારે મહિલાઓએ ઓપરેટરને રજૂઆત કરતા ઓપરેટરે મહિલા પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને ગ્રામ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો હતો। વિજય પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। અમે ફક્ત પાણી માટે કહેવા આવ્યા છીએ અને પાણી માટે 21 તારીખે અમે કહેવા આવ્યા। તલાટી સાહેબને ફોન માર્યો તો તલાટી સાહેબ બીજા ઉપર ટોરસે અને વહીવટદાર ઉપર છોડે છે અને વહીવટદાર એવું કહે છે કે તલાટી સાહેબને વાત કરો તો અમારે જવું કંઈ અને પાણી માટે કહેવા આવીએ છીએ તો માર જોડ કરે છે અને છે અને ઓપરેટરને વાત કરી તો ઓપરેટરે રાતે બધા બૈરાને માર જોડ કરી, ગારો બોલી અને નાની છોકરીને ઢહેડીને ઘરમાં લઈ ગયા અને એવું કે પાણી કે છોડીશું, અમારી મરજી ફાશે તો અમે છોડીશું, તમારે જે થાય એ તમે કરી લો। તો પછી અમારા ગામમાં પાણી જોઈએ તો પછી જવું કઈ કોના જોડે અને આ બાબતે કોનો હાથ છે એ અમને કહી દો તો અમને બી ખબર પડે કે પાણી તમારે છોડવું છે કે નહીં છોડવું। 15 દિવસથી એ લોકો હેરાન કરે છે અને કહેવા આવીએ છે તો નાગી ગારો બોલે છે। કોણે રજૂઆત કરી? રજૂઆત અમે તલાટી સાહેબને ફોન માર્યો તો પછી સાંજે ઓપરેટરને કહેવા આવ્યા તો ઓપરેટર અમને ફરી વળ્યા અને ગારો બોલવા વર્ગ્યા અને મારઝૂડ કરી અને મને પછાડીને થાપોટ મારીને 2-3 વાર મારી, હાથ પર માર્યું, માથામાં વાગ્યું અને પાછળ વાગ્યું અને આ બેનનો બ્લાઉઝ ફાડી કાઢ્યો અને છોકરીને ઢહેડીને અંદર લઈ ગયા કે પાણી લેવું હોય ને તો કે અમારી જોડે તમે નાઇટમાં આવો। એટલે નાઇટમાં આવો એટલે એનો મતલબ શું? અને બહારના વ્યક્તિ આવીને અમારા ગામના લોકોને આવું લેડીઝોને કહી જાય છે તો જેન્ટ્સ લોકો કહેવા આવ્યા તો જેન્ટ્સ લોકોને ફરી વરસે કે આ લોકો કહેવા આવ્યા તો અમારા ઓછા જેન્ટ્સ લોકો બંગડીઓ પહેરીને બેસી રહ્યા છે। તો આવી રીતના લેડીઝોને બોલે તો ભાઈ જેન્ટ્સ લોકો મારવાના જ ને અને જેન્ટ્સ લોકો મારા છે તો આગળ જઈને ફરિયાદી કરે। અમે તો 21 તારીખે રાતે ફરિયાદી કરી તો એ પોલીસ સાહેબે કશું અમને જવાબ આલ્યો નહીં। પોલીસ વાળા અમારા બાઈ લઈને કહેતો આગળ પછી અમારે રજૂઆત કોને કરવી અને કયા આગળ જવું અમારે?